નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દેરાણી જેઠાણી સાથે બનેલ સત્ય ઘટના વિશે। પોલોમી હજુ તો માંડ પરવરી હતી। વાસણો ચોકડીમાં મૂક્યા અને રસોડાના પ્લેટફોર્મ ઉપર પોતું માર્યું। થોડોક વિસામો ખાધો અને પછી સોફા ઉપર આડી પડવા જતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઉઠ્યો। કોણ આવ્યું હશે આવા ખરા બપોરે? બપોરે બે ઘડી આડા પણ પડવા દેતા નથી। બબડતી તે બારણા પાસે આવી। કી હોલમાંથી બહાર નજર કરી તો તે ચળી મરી। બારણે તેની જેઠાણી રાધા આવીને ઊભી હતી। સા ભિખારણ, બબડતા બબડતા તેણે કચવાતે મને બારણું ખોલ્યું। તેની તો લગીરે ઈચ્છા નહોતી એ ભિખારણને ઘરમાં આવકાર આપવાની, છતાં સમાજને ખાતર જ તેણે બારણું ખોલ્યું હતું। મનમાં તો થતું હતું કે તેને બહારથી જ રવાના કરી દે, પણ થાય શું? પરાણે હસતું મોં રાખી તે બોલી, આવો મોટી બેન, અને રાધાએ ઘરમાં પ્રવેશ કર્યો। સોફા ઉપર સ્થાન લીધું અને કોણ જાણે કેમ પણ દિયરની આર્થિક હાલતનો ક્યાસ કાઢવો હોય તેમ ચારે બાજુ નજર ઘુમાવવા માંડી। તો સામા પક્ષે પોલોમી પણ રાધા તરફ તાકી રહી। જૂની સફેદ સાડી, એ જ કલરનો જૂનો બ્લાઉઝ, ઓળેલું માથું, પણ માથાના બધા જ વાળ સફેદ થઈ ગયા હતા। એમ તો પોલોમીના વાળ પણ ક્યાં કાળા હતા, પણ તે તો નિયમિત કલર કરાવતી હતી। પણ આ રાધા તો ગામડે રહેનારી, કળશી ધૂળમાં ફરનારી, એને ક્યાંથી વાળ કલર કરવાનું સૂઝે? અને કદાચ ગામડામાં બીજાનું જોઈ ઈચ્છા થાય તો પણ તે માટે ખનખનિયા જોઈએ ને? ઘરનો ખર્ચો જ માંડ માંડ નીકળતો હોય ત્યાં આવા શોખ ક્યાંથી પલાવે? આવી હશે મદદની આશાએ, પણ ના, મારે અતિરેકને ફોન કરીને ચેતવી દેવો પડશે કે ભાભીને જોઈ ઘેલો ન થઈ જતો, નહીતર આ લોકો તો ઉધઈ જેવા હોય છે, અંદર પેસીને બધું જ ખોતરી નાખે। પોલું જોયું નથી કે ધીરે ધીરે પેઠા નથી? મારા દિયર તો ઓફિસે ગયા હશે નહીં? રાધા પૂછતી હતી। ક્યારે આવશે? કેમ, કંઈ કામ હતું? તેનો પ્રશ્ન સાંભળીને જ પોલોમીને ખ્યાલ આવી ગયો કે નક્કી આ બાઈ મદદની આશાએ આવી હશે। દીકરી અને દીકરો બંને હવે પરાણવા લાયક થયા હશે, અથવા તો કોઈકનું લગ્ન નક્કી કર્યું હશે અને તે માટે પૈસાની જરૂર હશે, પણ અમારી પાસે પણ હવે એવા વધારાના ધર્માદા દાન કરવા જેવા પૈસા નથી। એમ કાંઈ અમે સદાવ્રત ખોલીને થોડા જ બેઠા છીએ? તે જે આવે તેને મદદ કરતા ફરીએ। પોલોમી મનોમન વિચારતી હતી, પણ તેની નજર તો રાધા ઉપર જ હતી। ગરીબાઈ જાણે કે તેના જૂના કપડાં અને આંખોમાંથી છલકાતી હતી। અને આ મોટા પોટલામાં શું લાવી હશે? કંઈક ડબ્બો બાંધેલો હોય એમ લાગે છે। પોલોમી મનોમન જાણે કે પોરસાતી હતી, ક્યાં જેઠજી અને ક્યાં મારા અતિરેક? બે સગા ભાઈઓ હોવા છતાં કેટલો જમીન આસમાનનો ફેર છે બંને વચ્ચે। બધો પૈસાનો જ કમાલ છે ને? અતિરેક મહિને 80,000 રૂપિયા કમાનારો, જ્યારે જેઠજીએ તો કદાચ જીવનમાં 80,000 રૂપિયા જોયા પણ નહીં હોય। પાય પાય માટે તરસનાર તેના જેઠ અને આ રાધા જેઠાણી કદાચ ભિખારા જેવી જ જિંદગી જીવી રહ્યા હશે। ઘેર જમીન તો હતી, પણ નહીવત એને જમીન કહીએ તો જમીનને પણ શરમ આવે। હા, જમીનનો એક નાનકડો ટુકડો, આટલી મોંઘવારીમાં
તેમાં શું પાકે અને આ લોકોના ઘરનું ગુજરાન પણ ના જાણે કેવી રીતે ચાલતું હશે. જેઠજી અને તેમનો છોકરો તો લોકોના ખેતરોમાં મજૂરી કરતા હશે. કદાચ મજૂરીની લાહીમાં છોકરાને ભણાવ્યો પણ નહીં હોય અને જેઠાણી લોકોના ઘરના કચરા પોતા અને વાસણ ઘસવાનું કામ કરતા હતા. પોલોમીને ઘર અને જમીનના ભાગ વહેંચ્યા તે સમય યાદ આવી ગયો. આમ તો તેની આર્થિક હાલત તો એટલી બધી સદ્ધર હતી કે તે અને અતિરેક ધારે તો જમીનનો એ ટુકડો કે પડું થઈ રહેલા ઝૂંપડા કરતાં તો 10 ગણું એક ગામમાંથી જ ખરીદી શકે તેમ હતા. પણ તેમને ગામની એ જમીન કે ઝૂંપડાનો કોઈ મોહ જ નહોતો. તેમને શું ફોડવી હતી એ ગામડાની મિલકતને. એટલે જ ફાકો મૂઠ હાથમાં આવે તે લેવા જ એ લોકો ગામડે ગયા હતા. પણ તેના જેઠ કે જેઠાણીનો તો તેમને ભાગ આપવાનો કોઈ વિચાર જ નહોતો. અને પાછા કેવા રાજા હરિશ્ચંદ્ર બનતા હતા. નાટક જ કર્યું હતું ને, ભાગ ના આપવો પડે એટલા માટે. પાછા એ તો મોઢેથી ભાગ નથી આપવો એવું કહેતા નહોતા, પણ જે પંચ ભેગું કર્યું હતું તેમની પાસે બોલાવતા હતા. પેલા રામજી કાકા જ બોલ્યા હતા ને, અતિરેક બેટા, તારે તો ભગવાનનું આપેલું બધું જ છે, કશી વાતની ખોટ નથી. જ્યારે આ તારા ભાઈ પાસે તો શું છે, જીવી ખાવા દે ને તારા ગરીબ ભાઈને. અતિરેક તો કંઈ બોલ્યો નહોતો, પણ તે વખતે પણ પોલોમીએ જ બોલવું પડ્યું હતું ને. એવું નહીં રામજી દાદા, બાપદાદાની મિલકત તો સરખા ભાગે વહેંચવી જ પડે ને, જેટલી હોય તેટલી. તમે વડીલ થઈને આમ અન્યાયનું શા માટે બોલો છો? આમ છતાં પણ ભાગ વહેંચતી વખતે પણ જાણે કે પક્ષપાત થતો હોય એવું પોલોમીને લાગેલું. તે અને અતિરેક તો તેમાંથી કશું જ શહેરમાં લાવવાના નહોતા. બધા ભાગની કિંમત કરીને તેનો અડધો ભાગ તેના જેઠે અતિરેકને રોકડો ચૂકવવાનો હતો. જેઠ કે જેઠાણી કશું બોલતા નહોતા, પણ પંચના લોકોને જ સમજાવી રાખ્યા હતા, એટલે એ લોકો જ તેમની વકીલાત કરતા હતા. પેલા ભીખુ દાદાએ કહ્યું હતું ને કે અતિરેક, તારા મોટા ભાઈની હાલત તારાથી અજાણી નથી, એટલે જો મારું માને તો રોકડા રૂપિયા લઈ જવાના બદલે તારા ભાઈને ટાઈમ આપજે. તે થોડા કરીને હપ્તે હપ્તે તારા ભાગની બધી રકમ ચૂકવી દેશે. પણ એમાં પણ પોલોમી જ ભૂંડી થઈ હતી ને. પોલોમીને જ બોલવું પડ્યું હતું ને કે અમે વારે વારે ક્યાં ઉઘરાણી કરવા અહીં સુધીના ધક્કા ખાઈએ. આ તો એકવાર ચૂકવી દે એટલે હિસાબ પૂરો. બધા પંચો અને ફળિયાના લોકો રીતસર મોટા ભાઈનો જ પક્ષ લેતા હતા. 100 રૂપિયાની વસ્તુ હોય તો પણ તેના 20 રૂપિયા જ મૂકતા હતા, જેથી તેના જેઠને મોટી રકમ આપવાની ના થાય. અરે, ઝૂંપડાના પણ માંડ 4000 રૂપિયા જ મૂક્યા હતા ને. તેણે દલીલ કરી ત્યારે કેવું બોલ્યા હતા, ઝૂંપડામાં છે શું, પતરા છે તે તો કાણા થઈ ગયા છે, આખું તોડીને નવું બનાવવું પડશે એવું જ છે. આ તો ખાલી જમીનના જ પૈસા છે. પોલોમી નામક થઈ ત્યારે ડાહ્યાભાઈ જ બોલ્યા હતા ને કે તમને કિંમત ઓછી લાગતી હોય તો તમે ઝૂંપડું લઈ લો ને, અડધા પૈસા ચૂકવી દો. એ લોકોને ખબર હતી કે અતિરેક કોઈ કાળે ઝૂંપડું લેવા તૈયાર થવાનો નથી, એટલે જ બધી દલીલો કરતા હતા, ભણાવી રાખ્યા હતા આગળથી જ. છેવટે ઘરની એ ઝૂંપડીની
કિંમત 4,500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. બધા મળીને 22,000 રૂપિયા અતિરેકના મોટા ભાઈએ અતિરેકને તેના ભાગ પેટે ચૂકવવા એવું નક્કી થયું હતું. હવે વાત અટકી એ રકમ ચૂકવવાના સમય ઉપર. જેઠજીનું કહેવું હતું કે હાલ તો મારી પાસે ફૂટી કોડી નથી, મને સમય આપો, હું હપ્તે હપ્તે કરીને પાઈ ચૂકવી દઈશ. પણ પોલોમીએ ફરીથી એની એ જ દલીલ કરી કે અમારી પાસે વારે ઘડીએ અહીં સુધી પૈસા લેવા આવવાનો સમય નથી, અમે ક્યાં વારંવાર ધક્કા ખાયા કરીએ. તેના જવાબમાં જેઠજીએ એવું પણ કહ્યું કે તમારે ધક્કા ખાવાની જરૂર નથી, હું તમને તમારા ઘેર બધી જ રકમ દૂધે દોઈને પહોંચતી કરી દઈશ. પણ અતિરેક અને પોલોમીને એ પણ મંજૂર નહોતું. એટલે ભીખુ દાદાએ કહ્યું કે હું તારા મોટા ભાઈનો જામીન, જો 3 મહિનામાં એ રકમ ના પહોંચાડે તો મારી જવાબદારી, હું રકમ પહોંચાડી દઈશ. તો પોલોમીએ તો રીતસરનું તેમનું અપમાન જ કરી નાખ્યું કે ના રે ના, મારે કોઈની જવાબદારી ઉપર ધંધો જ નથી કરવો. હું તો આ ગામમાં કોઈને ઓળખતી પણ નથી મારા જેઠ સિવાય. અમે અમારા ભાગની રકમ લીધા સિવાય હું હવે અહીંથી ખસવાની જ નથી. નામક થઈ ગઈ પોલોમી અને તેના તે વર્તન ઉપર હજુ પણ પોરસાતી હતી અને વારે વારે અતિરેકને ટોણા મારતી હતી કે જો તે વખતે આ પોલોમી ના હોત તો તમારો ભાઈ તમને ફૂટી કોડી પણ ના પરખાવત. તે જ વખતે છેવટે જેઠ જ તાત્કાલિક તેના ભાગની રકમ આપવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે પોલોમી બોલી પણ ખરી કે જોયું ને, પૈસા છે છતાં આપવા નહોતા. પણ પોલોમીને ખબર નહોતી કે તેના જેઠ તેમની પત્ની રાધાના દાગીના ગીરવે મૂકીને પૈસા લાવ્યા હતા. મારા દિયર ક્યારે આવશે? તેની જેઠાણી રાધા પૂછતી હતી. કેમ, કાંઈ કામ હતું તમારા દિયરનું મોટી બહેન? પોલોમીએ તેને પૂછ્યું. પછી એને યાદ આવ્યું કે ગામડેથી અહીં સુધી આવતા તો ખાસા 2 કલાક નીકળી જાય અને તે પણ પોતાનું વાહન ન હોય તો. એટલે આ ભિખારણ વહેલી સવારની જ નીકળી હશે અને ભૂખી હશે. જો તેનો ખાવાનો ભાવ નહીં પૂછું તો આખા ગામમાં મને વગોળવી વળશે. એટલે તરત જ પૂછ્યું, તમે તો સવારના જ નીકળ્યા હશો ને મોટી બહેન? ભૂખ્યા જ હશો ને? ચાલો પહેલાં જમી લો, ત્યાં સુધી હું તમારા દિયરને ફોન કરી દઉં છું, એટલે તે આવી જશે. બાકી તો રાતે આવે છે. તમે જો રોકાવાના હો તો વાંધો નહીં. રાધાને જમવાનું કહ્યા પછી તેને યાદ આવ્યું કે ખાવાનું તો કશું વધ્યું નથી અને જો આ ભિખારણ ખાવાની ના પાડશે તો શું કરીશ? પછી પણ યાદ આવ્યું કે ગઈકાલે રાતે બહારથી અતિરેક પંજાબી શાક લાવ્યો હતો અને શાકમાં કશાની વાસ આવતી હતી. એટલે એ લોકોએ ખાધું નહોતું. એટલે કચરાવાળાને આપી દેવાના ઈરાદેથી જ ફ્રીજમાં મૂક્યું હતું. તે અને રોટલી બનાવી આપી દઈશ. પણ રાધાએ તો જમવાની જ ના પાડી. ના પોલોમી, મારે તો આજે ઉપવાસ છે, એટલે હું તો રાતે જ જમું છું. તું મારા દિયરને ફોન કરીને બોલાવી લે, મારે ઘેર ઘણું કામ છે. તારા ભત્રીજાના લગ્ન લીધા છે એટલે. હં, તો એમ વાત છે. પોલોમી મનોમન બબડી. એટલે જ દિયર પાસે પૈસા માગવા આવી હશે આ ભિખારણ. પણ હું હમણાં જ અતિરેકને ફોન કરીને સાવચેત કરી દઉં છું, એટલે
એ પલળી ના જાય. પોલોમી અંદરના બેડરૂમમાં ગઈ અને અતિરેકને ફોન કરી સમજાવી દીધો કે તારી ભાભી તને લૂંટવા આવી છે, માટે સાવચેત રહેજે અને બને તેટલો જલ્દી આવી જા, એટલે આ બલા અહીંથી ટળે. પોલોમીએ ફોન કર્યો એટલે અતિરેક તરત જ ઓફિસેથી નીકળી ગયો અને લગભગ 20 મિનિટમાં તો તેની ગાડી ઘેર પહોંચી ગઈ. આવતા વેત નીચો નમીને પોતાની ભાભીને પગે લાગ્યો. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી અતિરેક બોલ્યો, કેમ આવવું પડ્યું ભાભી? તરત જ રાધાએ પોટલું છોડ્યું. તેમાંથી તાંબાનો એક ઘડો અતિરેકને આપતા બોલ્યા, લ્યો દિયરજી, તમારી અનામત. શું છે આ? અતિરેક પૂછતો હતો. તેના જવાબમાં રાધાએ કહ્યું, તમારો ભત્રીજો હવે માસ્તરની નોકરી કરે છે. તેના લગ્ન લીધા છે. તમારે આવવાનું છે. હવે તેની ઈચ્છા પ્રમાણે તેણે ઘર તોડીને બનાવવાનું શરૂ કર્યું તો ઘરની પાછળની દિવાલ નીચેથી આવા બે શરૂ નીકળ્યા. બંને એક સરખા જ હતા, એટલે તેમાં તમારો પણ ભાગ તો ગણાય જ ને. એટલે એક છરું તમને આપવા આવી છું. તેમાં નહીં હોય તોય 2 કિલો સોનું હશે. રાધા બોલતી હતી. પોલોમી અને અતિરેક તાકી રહ્યા હતા. તેના ચહેરા પર ન તો અભિમાન હતું કે ના ગર્વ, માત્ર પોતાની જ ફરજ પૂરી કર્યાનો આત્મસંતોષ છલકાતો હતો. પણ ભાભી, મને તો તમે મારા ભાગના પૈસા આપી દીધા છે, એટલે હવે મારો આ છરું ઉપર કોઈ અધિકાર ન ગણાય. કેમ ના ગણાય? દિયરજી, આપણે ભાગ વહેંચ્યા ત્યારે ન તો તમને ખબર હતી કે ન મને ખબર હતી કે તે ઘરમાંથી છરું નીકળશે. જો ખબર હોત તો આપણે તે પ્રમાણે જ કિંમત મૂકત ને. એટલે તમારો ભાગ ઓળાવી નાખું એવી ભિખારણ હું નથી, અને તમે તમારા હકનો ભાગ મળે જ એ જોવાની જવાબદારી પણ હું મોટી છું એટલે મારી જ ગણાય ને. અતિરેક અને પોલોમી બંને રાધાના ચહેરાને તાકી રહ્યા. તેના ચહેરા ઉપર એક અદ્ભુત તેજ પ્રવર્તતું હતું. ના ના, તે ભિખારણ તો નહોતી જ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.